આગાહી કરી છે આગામી 7 દિવસ વરસાદી વાતાવરણ રહેશે। 14 થી 16 દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો હજુ પણ વરસાદી વાતાવરણ માટે રાજ્યભરના લોકો માટે આ આગાહી કરાઈ છે। 14 થી 16 આ તારીખો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ જે વિનાશ વેર્યો છે તેનાથી નાગરિકો ઉપર નથી આવ્યા। ત્યાં વધુ એક ચિંતાજનક આગાહી દક્ષિણ ગુજરાત માટે આગાહી છે। 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાના છે કારણ કે ભારે વરસાદની આગાહી કરાઈ છે। हेवी रेनफॉल का वार्निंग 14, 15, 16 गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की ज़िला है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें आपका कोस्टल वार्निंग आज दिया गया है। विंड का जो डायरेक्शन है दक्षिण से दक्षिण पश्चिम दिशा में है। विंड स्पीड उत्तरीय तटीय क्षेत्रों में 25 to 30 गस्टिंग टू 40 नॉट्स है। બનાસકાંઠાના સુઈગામમાં 17 થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે। વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। સુઈગામ પંથકમાંથી હજુ પાણી નથી ઓસર્યા। એક ગામ નહીં અનેક ગામ ટાપુમાં ફેરવાઈ ગયા છે। ગામડાના રસ્તાઓ નદી બની ગયા છે। મુખ્ય માર્ગો પર તો જાણે કે દરિયાની માફક પાણી વહી રહ્યું છે। રોડ તો પાણીમાં એવા ડૂબી ગયા છે કે શોધ્યા પણ ન મળે। રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી। ટ્રેક્ટરના સહારે લોકો जीवन निर्वाह કરી રહ્યા છે। ખેતરોની હાલત પૂછો જ નહીં। હજારો વીઘા પાક જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પૂરે એવી તારાજી સર્જી છે કે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે। જ્યાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આકાશી આક્રમણ બાદ તબાહીના દ્રશ્યો સાક્ષાત ગવાહી પૂરી રહ્યા છે કે કઈ હદે આબ ફાટ્યા બાદ સ્થિતિ સર્જાઈ। અનેક ગામના રોડ તૂટી જતા ગામમાં આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે। સુઈગામથી નડાબેટ જવાનો રસ્તો પણ બંધ છે। સુઈગામની દુકાનો પાણીમાં ગળાડૂબ છે। પાણીનું ટેન્કર પણ સુઈગામની બજારોમાં તરતું નજરે પડ્યું। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા। વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ। 4 દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ। આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો। કોઈ પણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ। ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી। ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે। બનાસકાંઠામાં વરસાદે ભારે તારાજી સર્જી છે। ન્યૂઝ 18ની ટીમ ભરાયેલા પાણી વચ્ચે સતત ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ થરાદના માંગરોળ ગામે પહોંચી। માંગરોળમાં પણ સ્થિતિ કંઈક સુઈગામ જેવી જ છે। માંગરોળ ગામમાં ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 3 દિવસથી અહીં વીજ પુરવઠો નથી। વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ હજુ જળબંબાકારની સ્થિતિ છે। ધ્યાન તો 24 કલાક જેવો સમય થવા આવ્યો છે પણ પાણી ભરાયાના લગભગ 40-45 કલાકથી આ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે અને હજી સુધી પાણીનો કોઈ નિકાલ નહીં થયો। આ પાણી આ ભારતમાળાની અંદર અણધડ આવડતના લીધે કોઈ પ્લાનિંગ વગરથી જે કોઈ નકશા વગર ડિઝાઇન વગર કામ કરેલું છે ત્યાં જ્યાં નાળા મૂકવાના હતા એ જગ્યાએ નાળા નથી મૂકાયા। એ નાળા ન મૂકવાના લીધે આ ગામની અંદર ભારતમાળાની અંદરથી જે વામી સુધીની જે રેલ નદીમાં પાણી જતું હતું એ પાણી અત્યારે ગામમાં ઘૂસ્યું છે। હા, મોંગલોળ ગામમાં એક તલાટી સાહેબ ચાલુ કોઈ કહેતા કોઈ મોંગલોળની મુલાકાત લીધી નથી। ખેતર પાણીના ભરાઈ ગયા, બાજરી ડૂબાઈ ગઈ, ઘેંટિયામાં કોઈ લોટ બીજું બાજરી ખાવાથી પાણી લાઇટ નથી આવી વળી। તેમ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। ભારે વરસાદના કારણે આખું માંગરોળ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અવકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માંગરોળ ગામની હાલત અત્યારે શું છે। વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ ગામ પાસેથી પસાર થતો ભારતમાલા રોડ છે। આ રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં નથી આવ્યા જેના કારણે વરસાદનું પાણી ગામમાં જમા થઈ રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા ગામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। માંગરોળ ગામમાં સેનલ ધામ આવેલું છે જ્યાં મંદિર પાસે પણ પાણી ભરાયેલા હોવાથી શ્રદ્ધાળુઓએ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે।
સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકોની માંગ છે, જેથી તેમનું જીવન સામાન્ય બની શકે. લાઇટ તો 48 કલાક પહેલાં ગઈ છે. વરસાદ ચાલુ થયો અને લાઇટ ગઈ છે. રાતે 12થી 1ના ગાળામાં લાઇટ ગઈ છે, આવી જ નહીં. 3 દિવસ થઈ ગયા છે. અને પાણી વરસાદ ચાલુ હતો ત્યારે પાણી ઓછું હતું. વરસાદ બંધ થયો અને પાણી ચાલુ થયું આ બાજુથી અમારે દોતિયા, વડાદર, કેસરગામ એ બાજુથી. ભરતમાળા રસ્તો બન્યો, અહીંયા કોઈ નાળો મૂકેલો નથી. આજે માતાજીનું શણલમાનું ધામ આવેલું છે મંગળની અંદર. ત્યાં મંદિરના ગેટની આગળ 2 થી 3 ફૂટ હાલ પાણી ભરેલ પડ્યું છે. બહારથી જે યાત્રાળુઓ આવે છે તેને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને દર્શન કરે છે. તેથી અહીં કોઈ પાણીનો નિકાલ થયેલો નથી. આજ 3-4 દિવસથી આ પાણીનું ભરેલ પડ્યું છે અને કોઈને લાઇટ કા પાણી કા કોઈ વ્યવસ્થા હાલ અહીં નથી. બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદના કારણે ગામડાઓમાં પાણી ભરાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડેપગે ઊભું છે. વરસાદના પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કરાયું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી અપાઈ હતી. વહીવટીતંત્રના અધિકારી ટ્રેક્ટર અને બોટ મારફત 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દુધવા અને સુઈગામ સહિતના વિસ્તારોમાં જઈને લોકો સાથે વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો. હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. હવે આગળ વધીએ પાટણથી સમાચારની વાત કરીએ, જ્યાં વરસાદના પાણીએ તબાહી મચાવી છે. વરસાદના વિરામ બાદ પણ અહીં પાણી નથી ઓસર્યા. સાંતલપુરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મઢોત્રા ગામે પહોંચી. મઢોત્રા ગામે ઠાકોરવાસમાં 60 થી 70 જેટલા ઘરોમાં હજુ પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી સહિત સરસામાનને નુકસાન પહોંચ્યું છે. પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો પણ પલળ્યો છે. મઢોત્રા ગામે ઘરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે, તેમજ ખેતી પાકો પણ પાણીમાં ગરકાવ થવાથી નષ્ટ થઈ ગયા છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે કરી સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે. સાંતલપુર તાલુકામાં વરસાદી વિરામ બાદ હજુ પણ કેટલાય ગામોમાં પાણી ઓસર્યા નથી. દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે હજુ પણ ઘણા એવા ગામો છે જ્યાં ઘરોમાં પાણી ભર્યા છે, તેમને ઘરના વાસમાં પણ ઢીચણસમાં પાણી ભર્યા છે. દ્રશ્યો જે દેખાય છે તે મઢોત્રા ગામના ઠાકોરવાસ વિસ્તારના છે, જ્યાં 60 થી 70 મકાનો મઢોત્રા ગામમાં જે નીચાળા છે તેવા છે, જ્યાં હજુ પણ ઢીચણસમાં પાણી ભરી રહ્યા છે. લોકો ઘર વકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નુકસાન કંઈક ઓછું થાય, પરંતુ પાણીનો પ્રવાહ ગામ લોકો જણાવી રહ્યા છે તે મુજબ હજુ પણ ધીમે ધીમે ઉપરવાસનું જે પાણી આવે છે તેના કારણે પાણીનો પ્રવાહ જે ફ્લો છે તે વધી રહ્યો છે. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણી હજુ સુધી ગામમાં વધી રહ્યા છે, એટલે કે ગામ લોકો હજી ચિંતિત છે. મહત્ત્વની વાત છે કે નીચાણવાળા મોટા ભાગના લોકો હતા જે વૃદ્ધ, તેમને તો રેસ્ક્યુ કરીને ગામની શાળામાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે કે પોતાનું ઘર મૂકી શક્યા નથી. મહત્ત્વની વાત છે કે મઢોત્રા ગામમાં જે નીચાણા 60 થી 70 મકાનો છે તેના દ્રશ્યો હજુ પણ હચમચાવી નાખ્યા છે. કારણ કચ્છના રાપર તાલુકામાં પડેલા અતિભારે વરસાદના કારણે મોટીરવ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામનું તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થતા સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયું. સવારથી વહીવટીતંત્ર દ્વારા મોટીરવમાં રાહત બચાવની સાથે ગામને મુખ્ય માર્ગ સાથે જોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને તૂટેલા માર્ગની મરામત પણ કરાઈ હતી. આ અંગે મોટીરવના તલાટી હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે મોટીરવ સંપર્ક વિહોણું બન્યું હતું. હાલમાં કામગીરી હાથ ધરાઈ છે.
પંચમહાલ ઘોઘંબાના કરાર ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા છલકાવો હતો. તે દરમિયાન આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા. છલોછલ ભરાયેલા કરાર ડેમની ચોતરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે. ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય એવો નયનરમ્ય નજારો કરાર ડેમ દ્વારા કાલોલ અને ઘોઘંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે. બનાસકાંઠાના કાંકરેજના થરા સર્વિસ રોડ ઉપર પડેલા ખાડામાં બાઇક પટકાવ. બાઇક પરથી મહિલા નીચે પાણીમાં પટકાઈ. થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડના બંને બાજુ પડ્યા છે મસમોટા ખાડા. પાણી ભરેલા ખાડામાં મહિલા ખાબકી. મહિલા ખાડામાં પડ્યા હોવાના સીસીટીવી વાયરલ થયા. ઠેર ઠેર પડેલા ખાડાઓને લઈને અનેકવાર રજૂઆત કરાઈ છે, પરંતુ પ્રશાસનને સમય નથી કે આ ખાડા રિપેર થાય. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી પર ડીજે કોમ્પિટિશનમાં સામસામે મારામારીનો બનાવ બનતા રાયોટિંગ મુજબનો ગુનો નોંધાયો. અંદરો અંદર ડીજે સંચાલકો દ્વારા કોમ્પિટિશન રાખવા બાબતે બબાલ થઈ અને આખરે ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું અને લાકડીઓ લઈને આમને સામને સખત મારામારી કરવામાં આવી. બંને ડીજે દ્વારા કોમ્પિટિશનમાં જોડે જોડે બંને ટેમ્પાને રાખવામાં આવ્યા હતા અને મામલો બગડતા આખરે ટેમ્પાની ઉપર બેઠેલા આમને સામને લોકો જેઓ એકબીજાને મારતા નજરે પડ્યા. બાદમાં મામલો બીચક્યો હતો. ડીજેના સંચાલકોએ અંદરો અંદર ડીજેની હરીફાઈ કરવાનો એક પ્રસંગ બનેલો. એમાં એકબીજાને ચર્ચા થઈ અને એમાં ક્રોસ રાયોટિંગ થઈ અને બંનેની જે ભોગ બનનાર છે એમાં 5 જણા અને એક મોબ જે અનનોન છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 130 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપર નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે. દર વર્ષે આ વિસ્તારના અંતરિયાળ ગામોની આ જ સમસ્યા છે. ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે. પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરાઈ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આથી કેટલાક ગામોમાં તંત્રની મદદની રાહ જોયા વિના જ લોકો પોતે જ શ્રમદાન કરી અને આવા પુલ અને કોઝવે રિપેર કરવા લાગ્યા છે. સિલધા ગામમાં કોઝવે ધોવાઈ જતા લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા લોકો જાતે જ શ્રમદાન કરી આ કોઝવેના ધોવાણને રિપેર કરવાનું કામ કરી રહ્યા છે. ચાલકોને કે બાળકોને કે અવર જવર કરતા જે પણ મુસાફરો છે એમને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. તો મારી એટલી જ માંગ છે કે કપરાડાની અંદર આવા જે નીચાણવાળા કોઝવેઓ છે એ કોઝવેનું સર્વે થાય અને એ સર્વેના આધારે એ ઊંચા બને અને એના માટે અને વર્તમાન જો તાત્કાલિક એનું રિપેર પણ થાય. આમાં છે ને અમારે નાનો પુલ હોવાથી ને પાણી વરસાદ ચોમાસાનો વરસાદ બહુ જ પડે એટલે આના પરથી ધોવાણ થઈ જાય દર વર્ષે. તો અમારે જાતે જ પથરા નાખીને એમ તેમ ખાડો પૂરીને અમારે અવર જવર થાય એવું અમે કરીએ જાતે જ. નિહાળમાં પોયરા ભણવા મોકલે, અહીંયા સુધી આવે એટલે અહીંથી પૂરની તેબાથી નહીં જવાય એટલે પાછા ઘરે જ લઈ જવા પડે. એવી અમને બહુ તકલીફ પડે. ખરેખર તો અમને સરકારને એવું છે કે અમારા જલ્દી પુલ બની જાય તો અમને સારું લાગે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. વરસાદે વિરામ લીધો છે, છતાં ઘણા વિસ્તારો હજુ તરબોળ છે. ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોળ કરી દીધા. ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની છે. અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. સ્થાનિકોના મતે રામપુરાથી આજવાડાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ માર્ગ પર પાણીનો ભરાવો એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે. શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે અવરોધ ઊભા થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસ શનિ રવિ અને સોમનો વરસાદ વર્યો હતો અને પછી નારોળીના છે ખેતરોનું તળાવોનું પાણી આવ્યું આજાવાડા અને આજાવાડામાં પાણી કેળ સંબંધિત છાતી હમણાં પાણી ભરાયેલો હતો અને એ પાણી 2 દિવસના ખેતરોના બંધા ફૂટીને કાલે બપોર પછી અહીંયા પાણી આવ્યું છે અહીંયા અને આવું સતત રાતના વાતનો વ્યવહાર કરે છે. અહીંયા ખેતરોમાં પાણી ભરાઈ ગયો છે, ઘરોમાં પાણી છે
કરવકરી બધી પલળી ગયેલી છે, ખેતરોમાં પાક નિષ્ફળ થઈ ગયો, જમીન ધોવાણ થઈ ગયું છે. આ તરફ જામનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં રસ્તાની હાલતને લઈ પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર દ્વારા ઉપરાઉપરી લેટર લખી રજૂઆત કરતા ચકચાર મચી છે. જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત કફોડી છે. ત્યારે તાજેતરમાં જ વર્તમાન ટર્મમાં ભાજપમાંથી ચૂંટાઈ કોર્પોરેશનમાં તાજેતરમાં જ ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી હાલ પણ કોર્પોરેટર તરીકે કાર્યરત એવા તપન પરમારે પોતાના વિસ્તારની રસ્તાની સમસ્યાને લઈને ઉપરાઉપરી લેટર બોમ્બ ફોડતા ચકચાર મચી. અમારા વિસ્તારમાં 25થી વધુ એવા રસ્તાઓ છે જેની હાલત અત્યારે બહુ ખરાબ થયેલી છે. વરસાદી સિઝન હોવાથી ત્યાં બહુ મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યાં અવર જવરમાં સ્થાનિકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી સ્થાનિકો દ્વારા મને અનેકો વખત રજૂઆત કરવામાં આવેલી હતી. તે રજૂઆતને મેં ઉપર ફોરવર્ડ કરેલી છે, પણ હજી સુધી તે રજૂઆતોનો કોઈ અંત આવેલો નથી. જામનગર શહેરના અનેક માર્ગો છે, એ માર્ગો બિસ્માર બનતા જામનગર ખાડાનગર બન્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. તેવામાં પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર જે ભાજપના જ સત્તા પાર્ટીના નગરસેવક છે તેમના દ્વારા કમિશનર, ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી લેટર બોમ્બ ફોડવામાં આવ્યા છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પ્રકારના દ્રશ્યો છે તે ગુલાબનગર એટલે કે વોર્ડ નંબર 11ના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ગાબડાઓથી પરેશાન લોકો છે એ હવે પોતાના નેતાઓને રજૂઆત કરી રહ્યા છે. શાસક પક્ષના નેતાનું જ પોતાના પાર્ટીમાં ઉપજતું ન હોય અને રોડ રસ્તાના કામોને લઈને પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. આ વેળાએ જ ડેપ્યુટી મેયર જે રહી ચૂક્યા છે તાજેતરમાં, તેવા જ સ્થાનિક કોર્પોરેટરે હાલ જે પ્રકારે કમિશનર અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત સાંસદ સુધી લેટર બોમ્બ ફોડવો પડ્યો તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 વિસ્તારના આ 15થી વધુ જે રોડ રસ્તાના ગાબડાઓ છે તે ક્યારે પૂરાય છે તે જોવું રહ્યું. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વડોદરામાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. શહેરના રસ્તાઓના હાલ બેહાલ થઈ ગયા છે. બિલ સેવાસી ભાયલીના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો કે કોર્પોરેશન 7000 ખાડા પૂર્યા હોવાનો દાવો કરી રહ્યું છે. લાખો ખર્ચા બાદ પણ રસ્તા પરથી ખાડા દૂર નથી થયા. લોકોને અવર જવરમાં હાલાકી પડી રહી છે. તૂટેલા રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ખાડાઓને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે 1 સપ્તાહમાં ખાડા પૂરાઈ જશે. રસ્તા એટલે આખા વડોદરાની અંદર આ જ હાલત છે. તમે જ્યાં જોયા ત્યાં ન્યૂઝના માધ્યમથી લોકોને ખબર પડે છે, કોર્પોરેશન લોકોને, કે અહીંયા ખાડા છે. 5500 ખાડાની વાત કરે છે કોર્પોરેશન કમિશનર. તો એમને ખબર પડી જોઈએ કે ન્યૂઝવાળા કંઈ એ તો છે નહીં, એ બતાવે છે તો પછી તમારું તંત્ર દોડતું થઈ જાય છે કે અહીંયા ખાડા છે. તો તમે સર્વેમાં શું કર્યું? બરાબર, તો સુધારવાનું તો છે ને. સૌથી વધુ સમસ્યા હોય તો અમને છે કે અમે બાળકોને મૂકવા માટે અહીંયા જઈએ છીએ. ચોમાસામાં જ્યાં વરસાદ પડે એટલે અમારે ના કારણે બી છુટ્ટી પાડવી પડે છે. અહીંયા સ્લીપ થવાના ચાન્સીસ એટલા બધા વધી ગયેલા છે. વખતે કહીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ કોઈ બી આવતું નથી. અહીંના ધારાસભ્ય કે કોઈ બી માણસ ખાલી જોઈને જતા રહે છે, કરીશું કરીને કશું કરતા નથી. અને આવી રીતે ગામવાળા હેરાન થાય છે. રોજ 2-3 પડે છે. આપણે 2-3 દિવસ ઉપર એક મિસિસ પડી ગયા, એમને બાળકને વાગ્યું છે, હાથ ભાગી ગયા છે, એક બીજાને પણ વાગેલું છે. દવાખાનામાં એ દાખલ જ કરેલો છે. સમયથી છે આવું આખું ચોમાસું આવું જ ગયું છે ભાઈ. કોઈ ફરક પડતો નહીં. ઉપરથી કેટલા લોકો જીસીબી લઈને આવે છે તો ચોટેલું હોય પાછા ઉખેડે છે, બગાડે છે, આવું જ કર્યા કરે છે. અઠવાડિયું થાય એટલે જીસીબી લઈને આવે ખરા, પણ કંઈ રોડ બનતો નહીં. આ વડોદરા વાસીઓને એટલું કહેવા માંગીશ કે ખાડા પડ્યા છે એ હકીકત છે, પરંતુ જે રીતે પ્રાસ બેસાડવામાં આવે વડોદરા ખાડોદરા છે એટલા બધા ખાડા નથી પડ્યા, પણ જ્યાં જ્યાં ખાડા પડ્યા છે અમારા ધ્યાનમાં છે. અને સંવેદનશીલતાથી આવનારા 1 અઠવાડિયામાં હાલ વરસાદે વિરામ લીધો છે. અમારો હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી અને આ બધા ખાડાને પૂરી દેવામાં આવશે અને ત્યારબાદ લાંબા ગાળાના આયોજનો પણ લેવામાં આવશે. ચોમાસામાં વરસાદી પાણીની સમસ્યા બાદ હવે વડોદરા શહેરમાં પડેલા ઠેર ઠેર ખાડા જે છે તે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. અને અત્યારે સીધા દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે બિલના દ્રશ્યો છે. આ બિલ વિસ્તાર છે કોર્પોરેશનની હદમાં આવ્યું ત્યારથી એના લોકો દુઃખી થઈ ગયા છે. કારણ કે લોકો કહી રહ્યા છે કે અમે ગ્રામ પંચાયતની હદમાં હતા, ગામડામાં હતા ત્યાં સુધી સુખી હતા, પરંતુ કોર્પોરેશન આવ્યું અને કોર્પોરેશને આ જે બિલ ગામના રહીશો છે તેમની પાછું
જોવાનું પણ બંધ કરી દીધું, આ ગામના લોકોની દરકાર લેવાનું પણ બંધ કરી દીધું. રસ્તા પર મસ્ત મોટા ખાડા જે છે તે જોઈ શકાય છે. વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી પસાર થાય છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે કેટલાક વાહન ચાલકોએ ખુદ કબૂલાત કરી છે કે તેઓ આ રસ્તેથી પસાર થતા હતા અને ખાડાના કારણે તેઓ પડી ગયા હતા અને તેઓ કોર્પોરેશન વિરુદ્ધ પોતાનો રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને નેતાઓ જે છે તેમની સામે ભારોભાર રોષની લાગણી જે છે એ નાગરિકોમાં જોવા મળી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમરેલી જિલ્લામાં ચલાલા શહેરમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે. હાલ આ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે, જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કમ્પ્યુટર ક્લાસના ઓરડાઓમાં બેસાડવામાં આવે છે. એક સમયે આ બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો. તે હાઈસ્કૂલ આજે ભેંકાર ભાંસી રહી છે. ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય શહેરોમાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે. વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. આ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે. વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે. ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે. એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર. અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે. ધારાસભ્ય, સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માંગ છે. કે અત્યારે RKM હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે. કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી. કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને એક નવી બિલ્ડિંગ મળે, આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ શિક્ષણ મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે. અમદાવાદના વસ્ત્રાલની આકૃતિ સોસાયટીમાં રહેતા 3 અલગ અલગ પરિવારના 9 લોકો પણ નેપાળમાં અટવાયા છે. આ પરિવારજનો સાથે નેપાળ ફરવા ગયા હતા. નેપાળની પરિસ્થિતિ વિકટ બનતા હાલ એક જ સોસાયટીના 9 લોકો નેપાળમાં અટવાઈ ગયા. પરિવારજનોના મતે કુલ 37 લોકો 1 સપ્ટેમ્બરે ટૂરમાં ફરવા ગયા હતા અને 12 તારીખે પાછા ફરવાના હતા. જોકે સભ્યોના મતે હાલ વિડીયો કોલથી વાત થતાં તેઓ સુરક્ષિત છે. આ તરફ નેપાળની સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેમાં જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ પ્રવાસે હોય તો તે અંગેની જાણકારી હેલ્પલાઇન નંબર પર કરવા માટે વહીવટીતંત્રએ અનુરોધ કર્યો છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 07927560511 જાહેર કરાયો છે. દિવસ પહેલાં વાત થઈ હતી. આ જે ઘટના નથી બની એના ત્યાં સુધી બધાના ફોન ચાલુ હતા અને વિડીયો કોલિંગ એના ફેમિલી દરેક ફેમિલી સાથે વાત રોજેરોજ થતી હતી. પણ છેલ્લા 2 દિવસથી બિલકુલ સદંતર વાત નથી થતી. પણ અમારા ચેરમેનશ્રી દ્વારા જે વાયા કોન્ટેક્ટ કરતા એવા મેસેજ મળ્યા છે કે એ લોકો હવે થોડાક સેફ છે અને બોર્ડર તરફ જઈ રહ્યા છે. એમને મેં રાતે કોન્ટેક્ટ કર્યા હતા અને આ પરિસ્થિતિ વિશે મેં માહિતગાર લીધી હતી અને હું સતત એમના કોન્ટેક્ટમાં રહું છું. વિડીયો કોલમાં વાત થઈ હતી. ડર લાગે છે કે એ લોકો જલ્દી સેફ ઘરે આવી જાય તો સારી વાત છે. એ લોકોએ સાથે પ્લાન કર્યો તો કે 9-7 જણ જઈએ એમ, અને એ લોકો પ્રયોસા ટૂર એન્ડ ટ્રાવેલ્સમાંથી ગયા છે. એ લોકો હાલની સિચ્યુએશનમાં સારું છે ત્યાં આગળ. સુરેન્દ્રનગરના રતનપરનું દંપતી નેપાળના કાઠમંડુમાં હાલની પરિસ્થિતિમાં ફસાયું. વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી 4 સપ્ટેમ્બરે નેપાળ ફરવા ગયા હતા અને 9 સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા હતા, જ્યાં અલગ અલગ રાજ્યના 200થી વધુ પ્રવાસીઓ કાઠમંડુ ગૌશાળામાં રોકાયા હતા. દંપતીના કહેવા પ્રમાણે 5000થી વધુ લોકોના ટોળાએ ગૌશાળામાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી ગૌશાળાને આગ ચાંપી દીધી. ગઈકાલે તેમણે વિડીયો બનાવી સ્થિતિ જણાવી હતી. હાલ કાઠમંડુમાં શાંતિ હોવાનું અને પોતે હોટેલ રામાનમમાં સલામત હોવાનો દંપતીએ દાવો કર્યો. ભારત સરકાર તમામ ભારતીય પ્રવાસીઓને પરત લાવે તેવી માંગ પણ કરાઈ છે. એમાં ચારેકોર આગ ચંપી, વાહનો સળગાવ્યા, બાઇકો સળગાવ્યા, પથ્થરમારો, ઇલેક્ટ્રિક સામાન, લાઇટોના થાંભલા તોડ્યા, સર્કિટ
હાઉસ, પોલીસ સ્ટેશને આગ ચાપી, પથ્થરમારો, બહુ તોફાન થયા. ચારે તરફ ધુમાડા ગોટે ગોટા હતા. જોનાર વ્યક્તિના તો ધબકારા વધી જાય, હાર્ટ ફેલ થઈ જાય. અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતર્યા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓછામાં ઓછા 250 જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા. જે સલામત સવારી માત્ર નામની જ રહી ગઈ હોય તેવું લાગે છે. કચ્છમાં જોખમી સવારી જોવા મળી છે. લક્ઝરીની છત પર પેસેન્જરો બેસાડતા જિલ્લા ટ્રાફિક દ્વારા કાર્યવાહી કરાઈ. ભુજ ખાવડા રોડ પર દોડતી ખાનગી લક્ઝરી બસની છત પર પેસેન્જરો બેસાડવામાં આવ્યા. જીવના જોખમે ખાનગી બસ સંચાલકો મન ફાવે તેમ નિયમ વિરુદ્ધ પેસેન્જર બેસાડી કાર્યવાહી કરવામાં આવી છે. નાના મોટા પેસેન્જર વાહનોને પણ દંડ કરવામાં આવ્યો છે. કઈ રીતે કચ્છમાં આ બસ પર લોકોને બેસાડીને મુસાફરી થઈ રહી છે તેના દ્રશ્યો આપ જુઓ. લક્ઝરીની છત પર આ મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા છે. ચાલકને એ ડર નથી કે આ જે સવાર મુસાફરો છે તેમાંથી કોઈ નીચે પટકાય તો તેના જીવ પર આવી પડે, પણ નહીં, તેમને તો માત્ર ને માત્ર પૈસા રળવા છે અને એટલે જ આ પ્રકારની મુસાફરી કરવા માટે તેઓ પરમિશન આપે છે, મંજૂરી આપે છે.